આજનો પ્રસંગ વેદાંત અનુસાર ભક્ત પ્રહલાદ. ઘણા વિષયોમાં આપણને અલગથી જોવા મળે છે વેદાંતમાં. એના કારણે આપણે વેદાંતનો વિષય જાણી કે ભક્ત પ્રહલાદને પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઈ. આગલો વિષય આપણે મૂક્યો છે ધ્રુવનો. સુનીતિનો પુત્ર ધ્રુવ, ઉત્તાનપાદ રાજાનો પુત્ર. એમાં આપણે જાણ્યું કે ધ્રુવને પરમાત્માની પ્રાપ્તિ કેવી થઈ. સુનીતિએ એના પુત્રને સહી રસ્તો બતાવ્યો. મહત્વનું આવડું આ છે, સહી રસ્તો બતાવો. જરૂર રડતો હતો ત્યારે એને માતાએ કીધું કે બેટા, માત્ર એક જન્મનો પિતા એના ખોળામાં તને બેસવા ન દીધો, એની માટે તું આટલું બધું રડસ. આ વિશ્વના જગત પિતા, જન્મો જન્મના પિતા છે, એના ખોળામાં બેસ. અને ધ્રુવે તપસ્યા કરીને પરમાત્માને મેળવ્યા અને પરમાત્માની પ્રાપ્તિ કરી અને ભગવાન વિષ્ણુ નારાયણના ખોળામાં બેઠા. તો મિત્રો, આગલો વિષય આપણે જાણવી ભક્ત પ્રહલાદ. બાળપણની ભક્તિ આ બંનેની, એના કારણે વિષય બધા એક સાથે લીધા. મિત્રો, ઘણા એને ભગવાનની વાત પણ ગમતી નથી, કારણ કે કળયુગનો પ્રભાવ છે આ, બીજું કઈ નથી. કળયુગના પ્રભાવને કારણે સત્ય વસ્તુ ગમતી નથી. તો મિત્રો, જાણવી ભક્ત પ્રહલાદ. એના પિતા હિરણ્યકશિપુ જ્યારે એના ભાઈને ભગવાન વિષ્ણુ નારાયણે એને વધ કરી નાખ્યો, એને મૃત્યુદંડ આપ્યો હતો પરમાત્માએ. ત્યારથી એને ભગવાન સાથે વેર બંધાણા. હિરણ્યકશિપુને પરમાત્મા સાથે, ભગવાન સાથે વેર કોણ બાંધે મિત્રો? જેનામાં અસુર વૃત્તિ કામ કરતી હોય. જે અસુર છે એ પરમાત્મા સાથે વેર બાંધે, બાકી કોઈ વેર બાંધે નહીં. ભગવાન સાથે વેર કોઈ ન બાંધે. જેટલા અસુરે વેર બાંધ્યા, પરમાત્માએ બધાનો વિનાશ કર્યો. અમુકને મુક્ત પણ આપ્યો, અમુકને સદગતિ પણ આપી પરમાત્માએ. તો મિત્રો, હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુને મારવા રખડે અને એની એટલી શક્તિ મેળવવા માટે તપસ્યા કરી. અને તપસ્યા કરીને બ્રહ્માજીને પસંદ પણ કર્યા. અને જે દીએ ન મરું, રાત્રિએ ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આવી ઘણી, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, આવું ખત લખાઈ લીધું. મિત્રો, આવી પત્રિકા લખાઈ લીધી હતી હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે. અંતે કે બ્રહ્માજીને હિરણ્યકશિપુએ શું કીધું કે તમારી ઉત્પત્તિ કરેલી છે, એમાં કોઈ વસ્તુ મને મારી ન શકે. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. ત્યાર પછી એને અહંકાર આવી જાય છે. અહંકાર કેટલો આવે છે હિરણ્યકશિપુ કે બ્રહ્મા હું સૌ, વિષ્ણુ હું સૌ, શિવ હું સૌ. આવો અહંકાર આવી જાય છે. જ્યારે કોઈ પણ માણસને સત્તા મળે ને, સત્તા, ત્યારે અહંકાર એનામાં કામ કરવા લાગે છે. આવી રીતે કામ કરવા લાગ્યો આ હિરણ્યકશિપુને. સામાન્ય તો પાછો મિત્રો છે નહીં. અંતે તો ભગવાનનો દ્વારપાલ છે.
બંને ભાઈઓ ભગવાનના દ્વારપાલ હતા. જય વિજય એના જ અવતારો છે. તો મિત્રો, અહંકાર આવી જાય છે, એના કારણે સાધુ સંતો ઋષિ મુનિઓને રજવાડવા લાગ્યા, જેલમાં પૂરી દે, કારાવાસમાં પૂરી દે, અને ઘણાને મૃત્યુદંડ પણ દીધા. અને એના જ ઘેરે એક ભક્તનો અવતાર થવાનો છે, અને એ ભક્ત પ્રહલાદ છે. કયા તું એની પત્ની પરમાત્માની પરમ ભક્ત વિષ્ણુ નારાયણ, અને એનો પુત્ર મિત્રો આવો જ પુત્ર થાય ને ભક્ત પ્રહલાદ. જ્યારે જ્યારે સમય મળે ત્યારે કયા હતું નારદ મુનિનો આશ્રમ હતો. નારદ મુનિ જેને ભગવાન વિષ્ણુ નારાયણે આખા વિશ્વના વિઝા કાઢી દીધા છે, ગમે ત્યાં જઈ શકે. આવા પરમ ભક્ત વિષ્ણુ નારાયણના ભક્ત નારદ મુનિ એમના આશ્રમમાં જ્યારે સમય મળે ત્યારે કયા તું સત્સંગ સાંભળવા જતા, કથા સાંભળવા જતા પરમાત્મા. ત્યારે એના ઉદરની અંદર આ ભક્ત પ્રહલાદ હતા. હવે સત્સંગ કયા ધુએ તો સાંભળ્યો, પણ એના ઉદરમાં રહેલું બાળક ભક્ત પ્રહલાદે એને પણ સત્સંગ સાંભળે અને પરમાત્માને જાણી લીધા. પરમાત્માને જાણી લીધા માના ઉદરમાં. મિત્રો વિચાર કરો, આ જાણવાનું છે. વેદાંત આપણને આ શીખવે છે. અને આપણે બહાર છે પણ છતાં પરમાત્માનો મહિમા નથી જાણતા. પરમાત્મા શું છે એ આપણને નથી ખબર પડતી. બહાર છે છતાં. અને સત્સંગ તો આપણે અનેક સાંભળ્યું છે, ઘણાના મુખે આપણે સત્સંગ સાંભળ્યું છે, પણ પરમાત્માને આપણે જાણ્યા નહીં. કારણ કે કળયુગનો પ્રભાવ છે. કળયુગના પ્રભાવને લઈ કોઈને પરમાત્માના મહિમાની ખબર નથી. અને ઘણા એવા વ્યક્તિઓ છે આ કળયુગની અંદર હાલની તારીખમાં પણ જીવી રહ્યા છે. એને ભગવાનમાં અને મનુષ્યમાં કોઈ અંતર નથી લાગતું. કોઈ અંતર નથી લાગતું. હજારો લાખો કરોડ ફરક છે કે ભગવાન શું કહેવાય, મનુષ્ય શું કહેવાય, આટલું અંતર છે, હજારો ગણું. પણ આવા વ્યક્તિને કળયુગના પ્રભાવને લઈને પરમાત્માને ઓળખી નથી શકતા, અને બંને એક લાગે છે. તો મિત્રો, ભગવાનનો કેટલો પાવર છે. ભગવાનનો પાવર આ યુનિવર પાવર છે. વિશ્વમાં કોઈ એવી શક્તિ નથી કે પરમાત્માથી કોઈ શક્તિ મોટી હોય. મિત્રો, ત્યારે કયા કથા સાંભળતા હતા, સત્સંગ સાંભળતા હતા, સ્વાધ્યાય સાંભળતા હતા, પણ સાથે સાથે ભક્ત પ્રહલાદે માના ઉદરમાં પરમાત્માને જાણી લીધા. પ્રહલાદનો જન્મ પણ નારદ મુનિના આશ્રમમાં થાય છે. અને જન્મ થતા થોડોક પ્રહલાદ મોટા છે ત્યારે નારદ મુનિને તેડવા હાથમાં આપે છે આશીર્વાદ માટે. ત્યારે નારદ મુનિએ શું કીધું ભક્ત પ્રહલાદને? બેટા, કે જે મેં સત્સંગ કર્યો, મેં સ્વાધ્યાય કર્યો, મેં કથાઓ કરી, તે સાંભળે છે ને બેટા? ત્યારે પ્રહલાદને બોલતા પણ આવડ્યું નતું. ત્યારે શું જવાબ આપ્યો નારદ મુનિને? ગુરુજી કે તમે જે કીધું પરમાત્માને મેં જાણી લીધા, અને જે મંત્ર આપ્યો મેં એ તમને યાદ છે? કે હા ગુરુજી, ભક્ત પ્રહલાદના ગુરુજી છે. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય. આ મંત્ર જ્યારે ભક્ત પ્રહલાદ નાના હતા ત્યારે નારદ મુનિને કીધો, અને નારદ મુનિને સંતોષ થયો કે મારી મહેનત સફળ થઈ, પરમાત્માનો ભક્ત થયો. એથી આનંદમાં આવ્યા નારદ મુનિ.
ત્યારે ધીરે ધીરે 5 વર્ષના થાય છે ભક્ત પ્રહલાદ, અને ગુરુકુળમાં વિદ્યા ગ્રહણ કરવા માટે હિરણ્યકશિપુ મોકલે છે, અને ફૂલ આદેશ આપી દીધો હિરણ્યકશિપુએ, મારા પુત્રને આસુરી વિદ્યા શીખવાડવાની છે, કોઈ વિષ્ણુનું નામ પણ ન આવવું પડે, વિષ્ણુ નારાયણનું નામ પણ ન આવવું પડે, આવી વિદ્યા એને ગ્રહણ કરાવ્યો. ત્યારે એના ગુરુએ કીધું કે ભલે ગુરુજી, અને વિદ્યા ગ્રહણ કરવા જાય છે. પણ એના ઘણી જે નાના નાના બાળકો ત્યાં વિદ્યા ગ્રહણ કરવા આવતા હતા, પણ પ્રહલાદને કોઈ આસુરી વિદ્યા લાગુ ન પડી, કારણ કે સત્ય છે, સત્યના જાપ જપી રહ્યો છે. ઓમ નમો ભગવતી વાસુદેવાય ના આસુરી વિદ્યા માલિકા પ્રવેશ ન કરી શકે, કોઈ પ્રવેશ ન કરી શકી. અને જ્યારે રાજસભામાં લાવે છે એના ગુરુ, અને હિરણ્યકશિપુને ખોળામાં બેસાડે છે ભક્ત પ્રહલાદને. બેટા કે તને બરાબર વિદ્યા ભણાવે છે ને, કે કાંઈ તકલીફ તો નથી? ના બાપ પિતાશ્રી, કે કાંઈ તકલીફ નથી. તો કે શું ભણ્યા છો? કે ભણ્યા તો ભણે, મેં જે વિદ્યા ગ્રહણ કરી લીધી છે, મારા માના ઉદરમાં મેં વિદ્યા ગ્રહણ કરી લીધી છે પિતાશ્રી, મારે નવીન કાંઈ ભણવાનું રહેતું નથી. આ તો તમારા આદરના ખાતર હું ગુરુકુળમાં જ્યો તો મેં વિદ્યા ગ્રહણ કરી લીધી છે. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. આ મંત્રના જાપ જપ્યા. ઓમ વિષ્ણુ નારાયણ નમઃ, ઓમ વિષ્ણુ નારાયણ નમઃ. આ મંત્રના જાપ જપ્યા હતા. હિરણ્યકશિપુ અતિ ક્રોધિત થઈ ગયું કે મારા દુશ્મનનું નામ મારા પુત્રના મોઢે. એના ગુરુને કહે તને શું શીખ્યું? મહારાજ કે એક શબ્દ પણ મેં આવો એને શીખવાડ્યો નથી, પણ છતાં કેમ આના હૃદયની અંદર આ શબ્દ આવી જશે, અમે કાંઈ જાણતા નથી. ત્યારે 5 વર્ષના પ્રહલાદને એના ખોળા પરથી ઘા કરીને ફેંકી દેશે, અને આદેશ આપી દેશે આવો પુત્ર મારે જોઈએ જ નહીં. જે મારો દુશ્મન છે એનું નામ જપતો એવો પુત્ર મારે હોય તો શું, ન હોય તો શું, એને મારી નાખો, એને વિનાશ કરી નાખો. અને આદેશ આપી દીધો. ત્યારે મિત્રો અસુરો લઈ જાય છે અને ઊંડી ખાઈમાં ભક્ત પ્રહલાદને ફેંકી દેશે. ત્યાં પણ જીવિત રહી જાય છે. ભગવાન વિષ્ણુ નારાયણ એને ઝીલી લેશે. ત્યારે રાજમહેલમાં પાછા વિષ્ણુ નારાયણ એને મૂકી દેશે, અને ખબર પડે છે કે ભક્ત પ્રહલાદ તો જીવે છે. ત્યારે મિત્રો ઘણી એની પરીક્ષા કરે છે આ હિરણ્યકશિપુ. કેટલા મારવાના પ્રયત્ન કરે છે, આપ સૌ જાણો છો કે અસુરી વિદ્યા ન શીખી એના કારણે ભક્ત પ્રહલાદને કેટલા મારવાના પ્રયત્ન કરે છે, પણ વારંવાર બસી જાય છે, વારંવાર બસી જાય છે. તેલની કડાઈમાં નાખે પણ છતાં એને કંઈ થતું નથી. તલવારથી વાર કરે ભક્ત પ્રહલાદને, તલવારથી કાપે પણ તલવાર પણ કાંઈ કામ કરતી નથી. કારણ કે મિત્રો જેને ભગવાન જીવાડવા જાય ને એને વિશ્વમાં કોઈ વિનાશ ન કરી શકે, અને જે ભગવાન મારવા હશે એને વિશ્વમાં કોઈ એવી શક્તિ નથી કે એને બસાવી શકે. આ શબ્દ સાંભળવા જેવો છે મિત્રો. તો આગળ વિશે આપણે જાણવી આ ભક્ત પ્રહલાદનો. મિત્રો આગળ વિશે જરૂર સાંભળજો મિત્રો. હરિનારાયણ હરિકૃષ્ણ નમઃ. હરિનારાયણ હરિ